સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ સમજતા હતા અને એની અંદર પણ ખાસ કરીને તમને ઘરેથી 4.27 બરાબર છે, જે આપણે એકચ્યુઅલી ખરેખર સિગ્મા અને પાયબંધ સમજાવતા હતા એ પ્રશ્નનો જવાબ લખવા માટે આપેલો હતો. 4.28 4.29 એ સમજેલા છે આપણે, રાઈટ. અને હવે આપણે 4.30 માં પ્રશ્નમાં શું છે, નીચેના અણુમાં કાર્બન પરમાણુ વડે કઈ સંકૃત કક્ષકો ઉપયોગમાં લેવાય છે. એટલે કહેવાનો મતલબ કયો દરેક કાર્બન પરમાણુ કયું સંકરણ ધરાવે છે. દાખલા તરીકે ઇથેન છે પહેલું. ઇથેનમાં આ કાર્બન પરમાણુ બીજા કાર્બન સાથે સિંગલ બોન્ડથી જોડાયેલો છે એટલે sp3 સંકરણ ધરાવે, અને આ જે બીજો કાર્બન છે એ પણ પહેલા કાર્બન સાથે સિંગલ બોન્ડથી જોડાયેલો છે એટલે sp3 સંકરણ ધરાવતું જોવા મળે. ત્યાર પછી આ પ્રોપીન છે. પ્રોપીનની અંદર તમે જુઓ તો આ જે કાર્બન છે એ કાર્બન સિંગલ બોન્ડથી જોડાયેલો છે એટલે sp3 સંકરણ ધરાવે. આ ડબલ બોન્ડથી જોડાયેલો છે એટલે sp2. આ પણ ડબલ બોન્ડથી જોડાયેલો છે એટલે sp2. એકચ્યુઅલી ખરેખર આનું IUPAC નામકરણ કરવું હોય તો 1 2 3 આમ લખવું પડે એટલે પ્રોપીન તરીકે આપણે એને ઓળખાવી શકાય. ત્યાર પછી આ છે ઇથેનોલ. ઇથેનોલમાં આ CH2OH, એટલે આપણે તો આ કાર્બન જ જોવાનું. કાર્બન અન્ય કાર્બન સાથે કયા બંધથી જોડાયેલો છે, એકલ બંધથી જોડાયેલો છે એટલે sp3 સંકરણ ધરાવે. આ કાર્બન સાથે એકલ બંધથી જોડાયેલો એટલે sp3 સંકરણ ધરાવતું જોવા મળે. અને આ ટાઈપના પ્રશ્નો MCQ માં જનરલી આપણે પૂછાતા હોય છે. ઓર્ગેનિક કેમિસ્ટ્રી જ્યારે શીખીશું ને વિદ્યાર્થી, ત્યારે આપણને એના સામાન્ય નામ અને IUPAC નામમાં પૂછશે કે ભાઈ ઇથેનોલમાં દરેક કાર્બન પરમાણુનું સંકરણ કયું, તો આપણે એને ઇથેનોલ કહેવાય. IUPAC નામ CH3CHO, પ્રચલિત નામ એસિટાલ્ડીહાઇડ કહેવાય, જે હવે પછી આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં શીખવાના છે. તો CH3CHO માં CH3 આ અન્ય કાર્બન સાથે એકલ બંધથી જોડાયેલો છે એટલે sp3. આ દ્વિબંધ સાથે જોડાયેલો છે એટલે sp2 સંકરણ ધરાવે. એવી રીતે આને આપણે એસિટિક એસિડ કહેવાય, સામાન્ય નામ IUPAC નામ ઇથેનોઇક એસિડ તરીકે આપણે ઓળખાવી શકાય. તો આ કાર્બન સિંગલ બોન્ડથી જોડાયેલો છે એટલે sp3, અને આ કાર્બન સાથે સિંગલ પણ ઓક્સિજન સાથે દ્વિબંધ સાથે જોડાયેલો છે એટલે sp2 સંકરણ ધરાવતો જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું, બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે સ્વાધ્યાયનો 4.31 કે ભાઈ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કોને કહેવાય. એ પણ ઓલરેડી આપણે સમજેલા છે કે ભાઈ જે ઇલેક્ટ્રોન યુગ્મ રાસાયણિક બંધની રચનામાં ભાગ લે, રાસાયણિક બંધ બનાવવામાં ભાગ લે તેને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. અને જે ઇલેક્ટ્રોન યુગ્મ રાસાયણિક બંધ બનાવવામાં ભાગ લેતો નથી, એનો મતલબ સહસંયોજક બંધ બનાવવામાં ભાગ લેતો નથી, તેને આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ઓળખાવી શકાય, રાઈટ. તો આ એક મુદ્દો છે. પછીનો પ્રશ્ન છે 4.31 પછી 4.32. તો સિગ્મા અને પાયબંધ વચ્ચેનો ભેદ દર્શાવો. તો એ એકચ્યુઅલી એ ટોપિક આપણે સમજાવેલો છે અને નોટમાં તમે લખેલું જ છે. તો એ તમારે ફરી પાછું આ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સાથે તમારે લખવાનું રહેશે, સિગ્મા બંધ અને પાયબંધ વચ્ચેનો તફાવત. પછી સંયોજકતા બંધનવાદને આધારે હાઇડ્રોજન અણુની રચના સમજાવો. આ તમારે લખવાનું નથી, કારણ કે સંયોજકતા બંધનવાદ વાળો ટોપિક આપણા અભ્યાસક્રમમાં નથી, બરાબર છે, એટલે એ લખવાનું નથી. પછી 4.34 માં રેખિક સંગઠન માટેની અગત્યની શરતો એ આપણે સમજાવેલું છે, તો એ તમારે લખવાનું થશે, તમારે લખવાનું છે, બરાબર. પછી 4.35 માં જુઓ, આણ્વિક કક્ષકવાદનો ઉપયોગ કરીને સમજાવો કે બેરિલિયમ અણુ અસ્તિત્વ ધરાવતો નથી. તો બેરિલિયમનો પરમાણુ ક્રમાંક આપણને ખબર છે 4, એટલે હિલિયમ 2s2, બરાબર છે. એકચ્યુઅલી ખરેખર જોવા જઈએ આમાં જરા ભૂલ થયેલી છે. બેરિલિયમની ઇલેક્ટ્રોન હતા 1s2 2s2 જ આવશે, બરાબર છે, આ રીતે જ આવશે. એટલે 1s2 2s2 1s2 2s2, એટલે બેરિલિયમમાં કુલ બરાબર છે આ 4 ને 4 8 ઇલેક્ટ્રોન એ બરાબર છે. એટલે આપણે અહીંયા આ રીતે લખીશું સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2.
એટલે બંધ ક્રમાંક ગણીશું તો 1/2 NB બંધ કારક એટલે આ 2 ને 2 4, બંધ પ્રતિકારક તો 4 એટલે 0. એટલે બેરિલિયમ અણુનો બંધ ક્રમાંકનું મૂલ્ય કેવું છે? 0 છે. એટલે બેરિલિયમ અણુ અસ્તિત્વમાં નથી અથવા તો શક્ય નથી, આપણે એવું કહી શકીએ. ત્યાર પછીનો પ્રશ્ન જો બહુ મહત્વનો છે વિદ્યાર્થી મિત્રો, નીચેની સ્પીસીસની સાપેક્ષ સ્થાયીતા સમજાવો અને તેમના ચુંબકીય ગુણધર્મ સમજાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. એકચ્યુઅલી આ પ્રશ્નનો જવાબ આપણે આણ્વિક કક્ષક ઉર્જા સ્તર જ્યારે ડ્રો કરેલો હતો ત્યારે સમજાવેલો જ હતો, પરંતુ એક રિવિઝનના પાર્ટ ઓફ વ્યૂ આપણે સમજી લેવાનું છે. અહીંયા આણ્વિક કક્ષક ઉર્જા સ્તર ડ્રો કરવા કીધો નથી. એટલે ઓક્સિજન અણુમાં કુલ 16 ઇલેક્ટ્રોન છે, પરમાણુ ક્રમાંક 8 ને 8 એટલે 8 16. એટલે ઇલેક્ટ્રોન રચના લખીએ સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 સિગ્મા 2pz2. આ ધ્યાન રાખજો. પાઈ 2px2 પાઈ 2py2 પાઈ સ્ટાર 2px1 પાઈ સ્ટાર 2py1. આમાં એક એક ઇલેક્ટ્રોન છે, અયુગ્મિત છે, એટલે અણુચુંબકીય ગુણધર્મ ધરાવતો જોવા મળે. અને બંધ ક્રમાંકનું મૂલ્ય ગણીએ તો સૂત્ર ફરી પાછું 1/2 NB - NA. એટલે 1/2 એટલે 10 કેવી રીતે થયા? તો 2 2 4 2 6 2 8 ને 2 10. તો બાકી કેટલા રહ્યા? 6. એટલે કેટલા આવશે? 2 ઓક્સિજનના પરમાણુ વચ્ચે દ્વિબંધ છે, આપણે એવું કહી શકાય. એટલે બંધ ક્રમાંકનું મૂલ્ય કેટલું મળ્યું? 2. પછી આપણને O2+ એટલે 15 ઇલેક્ટ્રોન થવાના. એટલે એક ઇલેક્ટ્રોન દૂર થવાનો. તો એક ઇલેક્ટ્રોન કયો દૂર થવાનો? પાઈ સ્ટાર 2py1 માંથી એક ઇલેક્ટ્રોન દૂર થવાનો. એટલે આણ્વિક ઇલેક્ટ્રોન આ ટાઈપની આવવાની, ખાલી આટલો ચેન્જીસ આવશે. એટલે એ બંધ પ્રતિકારક કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થયો એટલે 6 ની જગ્યાએ આપણે એટલે 5 લખીશું. એટલે બંધ ક્રમાંકનું મૂલ્ય છે 2.5. અને આટલે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહ્યો એટલે અણુ ચુંબકીય ગુણધર્મ આપણે કહી શકીએ. O2+ પછી આવે છે ખાસ કરીને સુપર ઓક્સાઇડ O2- એટલે 17 ઇલેક્ટ્રોન થયા. એટલે એક ઇલેક્ટ્રોન વધારવાનું. આમાં પાઈ સ્ટાર 2px1 પાઈ સ્ટાર 2py1 માં એક ઇલેક્ટ્રોન વધારવાનું. એ આપણે ઉમેરી દીધો પાઈ સ્ટાર 2px2 માં ઉમેરી દીધો. રાઈટ? એટલે બંધ પ્રતિકારકમાં આ તો એમને માં જવાનું 1/2 10. એટલે આટલે જે 6 હતા તેને એક કેટલા થયા? 7. એટલે બંધ ક્રમાંકનું મૂલ્ય કેટલું મળ્યું? 1.5. રાઈટ? હવે આ અણુચુંબકીય રહેવાનું. કેમ? કારણ કે છેલ્લી જે કક્ષક છે તેમાં એક ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, એટલે અણુચુંબકીય રહેશે. ત્યાર પછી O2 એટલે પેરોક્સાઇડમાં કુલ 18 ઇલેક્ટ્રોન થયા. 18 ઇલેક્ટ્રોન એટલે આ પાઈ સ્ટાર 2px2 છે તો આમાં એક ઇલેક્ટ્રોન વધારે એડ થઈ જવાનું. એટલે હવે કેવી રીતે થવાનું? 1/2 10 - 8 બરાબર 1. ધેટ મીન્સ કે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે એટલે પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવતું જોવા મળે. એટલે બંધ ક્રમાંકનું મૂલ્ય કેટલું મળે છે? આમાં 1 મળે છે. એટલે બંધ ક્રમાંક અને અણુની સ્થિરતા એ સમપ્રમાણમાં છે. જો બંધ ક્રમાંકનું મૂલ્ય વધારે હોય તો અણુની સ્થિરતા વધારે અથવા સ્થાયીતા વધારે. બંધ ક્રમાંકનું મૂલ્ય ઓછું હોય તો અણુની સ્થાયીતા ઓછી. તો પહેલેથી આપણે તમે જોવા માંડો તો સૌથી ઓછો બંધ ક્રમાંકનું મૂલ્ય કોનું છે? O2- નું છે. એટલે પહેલા અહીં લખી દીધું. O2- માં 1.5 છે, O2 નો 2 છે અને O2+ નો સૌથી વધારે 2.5 છે. એટલે સ્થિરતાનો ક્રમ જે છે આ ટાઈપનો આપણી પાસે રહેશે. ત્યાર પછી 4.40 માં બી પ્રશ્ન એવો જ છે છેલ્લો. બંધ ક્રમાંક પર્યાય વડે શું સમજવામાં આવે છે? બંધ ક્રમાંક પર્યાય એટલે કે બંધ ક્રમાંક અને અણુની સ્થિરતા. બંધ ક્રમાંક જેમ વધારે તેમ અણુની સ્થિરતા વધારે. તો એમાં વધારાનું ખાલી આપણે નાઇટ્રોજનનું જ ગણીએ છીએ. તો નાઇટ્રોજનમાં કુલ 14 ઇલેક્ટ્રોન થાય એટલે એને આણ્વિક ઇલેક્ટ્રોન સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 પાઈ 2px2. જોજો હા, આણ્વિક ઇલેક્ટ્રોન ચેન્જ થયેલી છે. પાઈ 2px2 પાઈ 2py2 અને સિગ્મા 2pz2. એટલે કેટલા થાય? 10 માંથી 4 જાય તો કેટલા આવશે? 3. રાઈટ? કેવી રીતે ગણાય? 2 2 4 2 6 2 8 2 10 અને 4. એટલે નાઇટ્રોજન અણુમાં બંધ ક્રમાંકનું મૂલ્ય કેટલું આવશે? 3. ઓક્સિજન અણુનો બંધ ક્રમાંકનું મૂલ્ય આપણે ગણી નાખ્યું 2. હા, જો આ પ્રશ્ન તમને એક્ઝામમાં પૂછાય તો આ તમારે આવી રીતે ગણતરી કરવી પડશે. આપણે અહીંયા ગણતરી નથી કરતા. કેમ? કારણ કે ઓલરેડી આપણે અહીંયા ગણતરી કરેલી છે. O2+ માં કેટલું આવ્યો બંધ ક્રમાંક? 2.5 ને O2- માં બંધ ક્રમાંકનું મૂલ્ય કેટલું આવ્યું? 1.5. એટલે બંધ ક્રમાંક અને અણુની સ્થિરતા સમપ્રમાણમાં. એટલે સૌથી ઓછો બંધ ક્રમાંકનું મૂલ્ય કોનું છે? O2- નું. પછી લેસ દેન એના કરતા વધારે 2 કોનું છે? O2 નો. પછી O2+ નો 2.5 અને નાઇટ્રોજનનો સૌથી વધારે છે બંધ ક્રમાંકનું મૂલ્ય 3.
બરાબર છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આ લગભગ આપણે મોટે ભાગના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ બધા જ કમ્પ્લીટ કરી નાખેલા છે. જે તમને લખવા માટે કીધા છે એ તમારે જાતે લખવાના છે. તો હવે આપણે MCQ ઉપર ફોકસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે MCQ જોઈએ. આપણી જેનેથની જે રેફરન્સ બુક છે એ રેફરન્સ બુકમાં આપણી પાસે લગભગ 73 જેટલા MCQ છે, રાઈટ. હવે એ જે 73 MCQ છે ને એની અંદર મોટે ભાગે એટલે કે ખાસ કરીને આપણે બંધ ક્રમાંક ટોપિક વાઇઝ આપણને આપેલા છે, પણ એમાં ખાસ કરીને આણ્વિક અક્ષકવાદ કે જેની અંદર બંધ ક્રમાંકનો જે મુદ્દો આવે છે, બરાબર છે. તો એની અંદર ખાસ કરીને લગભગ મેં તમને આગળ બી વાત કરેલી હતી કે ભાઈ MCQ નંબર 44 બસ 44 થી માંડીને 63 તો એ આણ્વિક અક્ષકવાદ ઉપર આધારિત MCQ છે. તો એ તમારે જાતે સોલ્વ કરવાના હતા, રાઈટ. તો કહેવાનો મતલબ કે MCQ જે છે એનો કોન્સેપ્ટ તમારો ક્લિયર હશે ને તો MCQ આવડશે. તો આપણે અહીંયા આજે MCQ સોલ્વ કરવાના છે, પણ એ જે ડિફિકલ્ટ MCQ છે જે એ આપણને 12થમાં બી ઉપયોગી છે એવા MCQ ને આપણે ધ્યાનમાં રાખવાના છે, બરાબર છે. અને કોમ્પિટિટિવ લેવલ ઉપર બી ઉપયોગી થાય એવા MCQ છે, બરાબર છે. તો ખાસ કરીને પહેલો જ પ્રશ્ન છે, સમ ઇલેક્ટ્રોનીય બંધારણ ધરાવતા અણુઓની જોડી દર્શાવો. આપણે ઓપ્શનને પછી જોઈએ. હવે સમ ઇલેક્ટ્રોનિયનો મતલબ શું? કે જે સ્પીસીસમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એક સરખી હોય, જે સ્પીસીસમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એક સરખી હોય તેને સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ કહેવાય. તો હવે આ જે સમ ઇલેક્ટ્રોનિય જે સ્પીસીસ છે તો એ કેવી રીતે ગણાય? પહેલો પ્રશ્ન એ આવે. તો ગણવું હોય ને તો વિદ્યાર્થી મિત્રો એની અંદર એનો જે પરમાણુ ક્રમાંક હોય ને એટલા ઇલેક્ટ્રોન હોય જે તે પરમાણુની અંદર. હવે માની લો કે આપણે એમાંનો ઓપ્શન બી જે આપણો સાચો આન્સર છે, આપણને હમણાં ખબર નથી પણ હું તમને કહું છું કે ભાઈ ઓપ્શન બી છે. તો હવે દાખલા તરીકે ClO2- છે તો એમાં આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણીએ. ClO2 માં 8 × 16 એટલે એ કયા લખ્યા? પરમાણુ ક્રમાંક ઓક્સિજનનો 8 8 × 16 અને +1 કેમ? -1 નો છે તેનો એક ઇલેક્ટ્રોન એટલે 8 × 16 ને 17. તો તમને થાય ભાઈ ક્લોરીનના કેમ નહીં ગણ્યા? ક્લોરીનના બી તમે ગણો એટલે કેટલા થાય? 34. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો? 17. 17 × 2 = 34. ClF2- માં તમે ગણતરી કરો તો એમાં બી ફ્લોરીન જ ગણેલા છે. જો F2 2 × F એટલે 9 પરમાણુ ક્રમાંક 9 × 18 અને ખરેખર સોરી અહીંયા છે ને તમારે ધ્યાનમાં રાખવાનું છે ClF2+ છે એટલે એક ઇલેક્ટ્રોન બાદ કરવાનો એટલે અહીંયા બી 17. આ ક્લોરીનના બી 17 નો 17 × 2 = 34 એટલે બંને સ્પીસીસમાં 34 ઇલેક્ટ્રોન આપણને પ્રાપ્ત થતા જોવા મળે. તમે બાકીના બી તમે કેલ્ક્યુલેશન કરો ને બસ તો આયોડિનનો પરમાણુ ક્રમાંક લગભગ 53 છે. તો આ તમારો 53 ને સાઈડ ઉપર 53 તમે લઈ લો અને આ 9 × 18 18 માંથી 1 જાય એટલે 17. 53 + 17 એટલે 70 જેટલા થાય અને આ 53 × 3 + 1 તો એ સંખ્યા એક સરખી હશે નહીં. એટલે સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસમાં ખરેખર જોવા જઈએ તો આખી સ્પીસીસના ઇલેક્ટ્રોન ગણવા હોય તો પરમાણુ ક્રમાંકને ધ્યાનમાં લેવાનો. ઉપર ચાર્જ આપેલો હોય પ્લસ ચાર્જ હોય તો -1 લખવાનું, -1 લખેલો હોય તો +1 લખવાનું ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતી વખતે. તો આ એક મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પાણીમાં H સિંગલ બોન્ડ O સિંગલ બોન્ડ H બંધકોણ 104°30 કળા હોવાનું કારણ શું? તો એકચ્યુઅલી ખરેખર આ VACPS સિદ્ધાંતના મુદ્દામાં આવે અને એ આપણે થિયરી બી સમજાવેલી છે. મિથેન NH3 ને H2O તો બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે થતું અપાકર્ષણ બળને કારણે છે બંધકોણનું મૂલ્ય પાણીમાં sp3 સંકરણ થાય છે એટલે બંધકોણનું મૂલ્ય 104°30' આપણને પ્રાપ્ત થતું જોવા મળે. એટલે અહીંયાથી આપણને ઓપ્શન કયો મળે? તો એ અબંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે થતું અપાકર્ષણ. આ ધ્યાનમાં રાખજો એટલે આપણો આન્સર ડી ઓપ્શન આવશે. બાકીનું નહીં આવે. H2O ના બંધ, ઓક્સિજનનું sp3 સંકરણ, ઓક્સિજનની વધુ વિદ્યુત ઋણતા એ આપણા ઓપ્શનમાં આવતું નથી. જો સેમ ક્વેશ્ચન આપણે અહીંયા છે નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો એ ટાઈપનો પ્રશ્ન છે. સેમ આને લગતો જ છે એટલા માટે લખ્યું. જો ઓપ્શન એમાં શું લખેલું છે
સિગ્મા બંધની પ્રબળતા પરમાણ્વીય કક્ષકના સંમિશ્રણની માત્રા સાથે સંબંધ ધરાવે છે. એ તો બરાબર જ છે. પરમાણ્વીય કક્ષકનું સંમિશ્રણ જેમ વધારે તેમ સિગ્મા બંધની પ્રબળતા વધારે, એટલે ઓપ્શન એ રાઈટ છે. આપણે ખોટું વિધાનને ઓળખવાનું છે. અણુમાં બંધ ક્રમાંક અને બંધ ઉર્જા સમપ્રમાણ સંબંધ ધરાવે છે. એ પણ બરાબર છે. બંધ ક્રમાંક જેમ વધારે તેમ બંધ ઉર્જા વધારે, અને બંધ ઉર્જા વધારે એટલે અણુની સ્થિરતા વધારે, અને અણુની સ્થિરતા વધારે એટલે અણુની બંધ લંબાઈ ઘટે. બસ, એટલે સ્થિરતા અને બંધ લંબાઈ એ વ્યસ્ત પ્રમાણમાં છે. એ શરૂઆતથી આપણે શીખતા આવેલા છે. બરાબર છે. પછી BRF5 નો ભૌમિતિક આકાર સમચોરસ પિરામિડ છે. હવે જો તમને આ એક પ્રશ્ન વારંવાર સતાવે કે ભાઈ BRF5 એટલે આંતર હેલોજન સંયોજન આવે. આંતર હેલોજન સંયોજન એ 12મા ધોરણમાં આવે અને P વિભાગના તત્વો એવું ચેપ્ટર છે. તો હવે BRF5 એટલે બ્રોમિન બી હેલોજન અને ફ્લોરિન બી હેલોજન, એટલે હેલોજન પરમાણુ હેલોજનની સાથે સહસંયોજક બંધથી જોડાયેલા હોય તો આપણે એને આંતર હેલોજન સંયોજન કહેવાય. રાઈટ. હવે આપણને એમ થાય કે ભાઈ આ BRF5 નો ભૌમિતિક આકાર સમચોરસ પિરામિડ છે કેવી રીતે? તો બ્રોમિનની આઉટર શેલમાં 7 ઇલેક્ટ્રોન, ફ્લોરિનના બી 7 ઇલેક્ટ્રોન. તો બ્રોમિન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી 5 ફ્લોરિન પરમાણુ સાથે કરે તો બ્રોમિન પાસે એક વધારાનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહે. બરાબર છે. એટલે એકચ્યુઅલી ખરેખર BRF5 માટેની આપણે જ્યારે વાત કરીએ ત્યારે આ રીતે આપણી પાસે આ આમ, એટલે આ ફ્લોરિન, 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 આ ફ્લોરિન, આ ફ્લોરિન, આ 5 થઈ ગયા આમ. તો ભૌમિતિક આકાર સમચોરસ પિરામિડ છે, આપણે એવું કહી શકાય આવી રીતે. બરાબર છે. આને આપણે સમચોરસ પિરામિડ તરીકે આપણે ઓળખાવીશું. તો એ રાઈટ છે. પાણીના અણુમાં H સિંગલ બોન્ડ, O સિંગલ બોન્ડ, H બંધકોણ 104 ડિગ્રી 30 મિનિટ છે, કારણ કે ઓક્સિજન પરમાણુ sp3 સંકરણ ધરાવે છે. તો આપણો પ્રશ્ન છે ખોટું વિધાન ઓળખો. તો બંધકોણ 104 ડિગ્રી 30 મિનિટ છે એના માટેનું કારણ છે લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચેનું અપાકર્ષણ બળ. એટલે આપણો આન્સર આવશે ડી ઓપ્શન. એટલા માટે આ ક્વેશ્ચનની સાથે આપણે આની કમ્પેરિઝન કરેલી છે, ધ્યાનમાં રાખજો. ત્યાર પછીનો પ્રશ્ન છે ઝેનોન હેક્સાફ્લોરાઇડ, ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ, ઝેનોન ડાયફ્લોરાઇડમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન બી છે ને એકચ્યુઅલી 12th નો છે. કેમ? કારણ કે ઝેનોન કયા સંયોજનો બનાવે છે એકચ્યુઅલી 12th માં આવે ને P બ્લોકમાં 18મા સમૂહની અંદર આવે છે. પછી તે છતાં પણ આપણે સમજાવી દઈએ કે ઝેનોનની આઉટર શેલમાં 8 ઇલેક્ટ્રોન. બચે તમને એમ થાય કે ભાઈ ઝેનોન તો 18મા સમૂહનું તત્વ છે, એ ફ્લોરિન સાથે કેવી રીતે સહસંયોજક બંધ બનાવે? તો એનું રીઝન છે, એના સ્પેશિયલ રીઝન છે. તો એ આપણે બધું ડિટેલમાં 12th માં શીખવાના છે. બચે તો ઝેનોન એ ઓક્સિજન અને ફ્લોરિન સાથે સહસંયોજક બંધ બનાવતું જોવા મળે. તો અહીંયા તમે જુઓ, ઝેનોનની આઉટર શેલમાં જે 8 ઇલેક્ટ્રોન છે એ 8 ઇલેક્ટ્રોન પૈકી એક ઇલેક્ટ્રોનની ભાગીદારી ફ્લોરિન સાથે કરે એટલે 2 સહસંયોજક બંધ બનતા જોવા મળે. એટલે ઝેનોન ઉપર 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળે. કયા અણુમાં? ઝેનોન ડાયફ્લોરાઇડમાં. એટલે અણુનો જે આકાર છે સિમિલર, રેખીય છે, આપણે એવું કહી શકાય. ખબર કેવી રીતે પડશે? તો જનરલી તમે જુઓ, વધારાની વિગત બી આપણે દર્શાવી દીધેલી છે કે ઝેનોન ડાયફ્લોરાઇડમાં માની લો કે સંકરણ તમને પૂછેલું છે, તો સંકરણ માટેનું સૂત્ર મેં તમને અગાઉ બી સમજાવેલું, યાદ હોય તો, કે ભાઈ P બ્લોકનું મધ્યસ્થ પરમાણુ હોય, P બ્લોકનું કોઈ પણ તત્વ મીન હોય, મધ્યસ્થ પરમાણુ હોય અને એની સાથે અન્ય પરમાણુ જોડાયેલા હોય તો કયું સૂત્ર એપ્લાય કરવાનું? n બરાબર 1/2 મધ્યસ્થ પરમાણુના સંયુક્તા ઇલેક્ટ્રોન પ્લસ એકલ સંયુક્તા ધરાવતા પરમાણુની સંખ્યા ઓછા ધન આયનની સંખ્યા વત્તા ઋણ આયનની સંખ્યા. એ સૂત્ર એપ્લાય કરવાનું. હવે માની લો કે ઝેનોન ડાયફ્લોરાઇડમાં તમને એમ પૂછ્યું કે ભાઈ કયું સંકરણ થાય છે, તો એકદમ સિમ્પલ છે. જુઓ, n બરાબર 1/2 ઝેનોનની આઉટર શેલમાં કેટલા ઇલેક્ટ્રોન? 8. એકલ સંયોજકતા ધરાવતું બસ પરમાણુની સંખ્યા કેટલી છે? 2. એટલે 8 ને 2 10 ભાગ્યા 2 એટલે 5. અને 5 હોય તો કયું સંકરણ થાય? sp3d સંકરણ થતું જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. તમને એમ થાય કે ભાઈ આ sp3d સંકરણ તો પછી અણુનો આકાર બદલાઈ જાય, પણ એ અણુનો આકાર આ ઝેનોન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો એ અપાકર્ષણ બળને કારણે આ રીતે આપણને પ્રાપ્ત થતું જોવા મળે. એવી રીતે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ જુઓ, 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપણને છે.
ઝેનોન ડાયફ્લોરાઇડમાં કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે? 3. એટલે 3 અબંધકારક હોય એવો આ એક ઓપ્શન છે. ઝેનોન ટેટ્રાફ્લોરાઇડમાં તમે જુઓ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને ઝેનોન હેક્સાફ્લોરાઇડમાં 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ઝેનોન હેક્સાફ્લોરાઇડનો આકાર વિકૃત અષ્ટફલકીય. શા માટે વિકૃત શબ્દ? ઝેનોન ઉપર 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલા માટે. સમતલીય સમચોરસ આકાર મળે ઝેનોન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને સંકરણ માટે આપણે મેન્શન આઉટ કરી દીધેલું છે. રાઈટ. તો આ એક જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ હંમેશા યાદ રાખીશું. સંકરણ કેવી રીતે શોધવું, બરાબર છે, અને એના માટેનું સૂત્ર આપણે અગાઉ પણ લેક્ચરમાં સમજાવેલું હતું. પછી એવો સેમ ક્વેશ્ચન છે IF7. એ પણ એક આંતર હેલોજન સંયોજન છે. બસ એનું બંધારણ કેવું છે? તો પેન્ટાગોનલ બાયપિરામિડ. પેન્ટાગોનલ બાયપિરામિડ આ પણ 12મા ધોરણનો પ્રશ્ન છે. એટલે આ ઝેનોન હેક્સાફ્લોરાઇડ વાળો IF7 વાળો એ 12મા ધોરણના રેફરન્સ બુકની અંદર પી બ્લોક નામનું જે ચેપ્ટર આવે છે તેની અંદરનો પ્રશ્ન છે. રાઈટ. તો એની અંદર બી આપણે જો સંકરણ શોધવાનો પ્રયત્ન કર્યો તો આપણે 7 અને એકલ સંયોજકતા ધરાવતા પરમાણુની સંખ્યા 7 એટલે 14 ભાગ્યા 2 એટલે 7. એટલે સંકરણ કયું જોવા મળે? sp3d3. એટલે પેન્ટાગોનલ બાયપિરામિડ કેવું આવે? તો પેન્ટાગોન પાડી દેવાનો પહેલા. બસ આયોડિન મધ્યસ્થ પરમાણુ, એક ફ્લોરિન આ બાજુ, એક ફ્લોરિન આ બાજુ. તો આ પેન્ટાગોનલ બાયપિરામિડ આકાર આપણને પ્રાપ્ત થતો જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. આ એટલા માટે એક્સપ્લેન કરીએ છીએ કારણ કે આપણે જેઈના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે વિચારવાનું થાય એટલા માટે. 12મા ધોરણની અંદર તો આ ફરી પાછું રિપીટ થવાનું જ છે, બરાબર છે. ત્યાર પછી આવા પ્રશ્નો જનરલી હોય, નીચેના પૈકી કોણ અણુચુંબકીય છે? અણુચુંબકીય એટલે આપણે એવું સમજાવવાનો પ્રયત્ન કરેલો કે અણુ અથવા આયનની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, બસ તો એના માટે આપણે શું જોયેલું હતું? આણ્વિક કક્ષક ઉર્જા સ્તર ડ્રો કરેલો. આણ્વિક કક્ષક ઉર્જા સ્તર ડ્રો કરેલો તો કોઈ આણ્વિક કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન હોય તો આપણે અણુચુંબકીય એવું ડિક્લેર કરેલું હતું. તો હવે અહીંયા ક્યાં આણ્વિક કક્ષક ઉર્જા સ્તર ડ્રો કરવા જવાના અથવા આણ્વિક ઇલેક્ટ્રોન રચના લખવા જવાના? તો એના કરતાં બેસ્ટ વે એ છે કે આપણે શું છે નંબર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણીશું. એ જો બેકી સંખ્યા હશે તો પ્રતિચુંબકીય અને એકી સંખ્યા હશે તો છે એકી સંખ્યા હશે તો અણુચુંબકીય. અને એ કોના માટે લાગુ પડશે? પ્રત્યેક જુદા જુદા અણુ કે આયન હોય તો જ. ઓક્સિજનનું હોય તો એના માટે લાગુ નહીં પડશે. બસ છે. જેમ કે આ NO+ છે જુઓ, તો NO+ ની અંદર તમે ગણતરી કરી નાખો. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 7. આનો 8 8 ને 7 15. 15 માંથી 1 ગયા એટલે કેટલા થયા? 14 ઇલેક્ટ્રોન. કુલ ઇલેક્ટ્રોન થઈ ગયા 14. એટલે આ તો બેકી સંખ્યા જ આવી અને બેકી સંખ્યા આવી એટલે સ્વાભાવિક છે યુગ્મિત ઇલેક્ટ્રોન જ થવાના એટલે પ્રતિચુંબકીય. કાર્બન મોનોક્સાઇડ માટે જુઓ 8 ને 6 14. એ પણ બેકી સંખ્યા થવાની. અહીંયા તમે જુઓ 8 દુ 16, 16 ને 1 17. આ એકી સંખ્યા થઈ ગઈ, બરાબર છે. આટલે જુઓ તમે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 7 7 ને 6 13 ને 14. તો એકી સંખ્યા કઈ છે? O2 માઇનસ. એકી સંખ્યા 1 છે એટલે અણુચુંબકીય આપણો આન્સર આવશે. જ્યારે ઓક્સિજન વાળા બધા અણુ કે આયન આપેલા હોય તો એના માટે આવી ગણતરી નહીં કરાય. હા, નંબર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણાય. બસ હવે જેમ કે તમારી પાસે જો હવે ઓક્સિજન છે, ઓક્સિજન માટે તો ઓક્સિજન અણુચુંબકીય કેમ છે? તો એની છેલ્લી જે આણ્વિક કક્ષક છે π2px ને π2py માં 1 ઇલેક્ટ્રોન છે એટલે એ અણુચુંબકીય ગુણધર્મ ધરાવતો જોવા મળે, બરાબર છે. પરંતુ અહીંયા આપણે એવો પ્રશ્ન કરેલો છે કે કઈ સ્પીસીસ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. હવે દાખલા તરીકે O2 ની વાત કરો તો મારે ઇલેક્ટ્રોન ક્યાં ઉમેરવાનો થાય? π2px2 માં. પછી આ છેલ્લા ઇલેક્ટ્રોન દાખલ કરેલા છે. શાના માટે? O2 માટે. હવે O2 છે તો મારે ઇલેક્ટ્રોન ક્યાં ઉમેરવાનો થાય? π2px2 માં. એટલે એક અયુગ્મિત તો રહે જ એટલે અણુચુંબકીય કહેવાય. આ બી અણુચુંબકીય છે. O2 પ્લસ માટે વાત કરીએ તો આ O2 નું છે. O2 પ્લસ એટલે એક ઇલેક્ટ્રોન દૂર કરવો પડે ને. એક ઇલેક્ટ્રોન દૂર કરું તો હું π2py માંથી એક ઇલેક્ટ્રોન જતો રહે તો બી π2px માં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહે. એનો મતલબ એ પણ અણુચુંબકીય છે. તો પ્રતિચુંબકીય એટલે O2 2+ આપણો આન્સર આવશે. કેમ? કારણ કે આ O2 નું છે તો લાસ્ટમાં આ ઇલેક્ટ્રોન બી જતો રહે, આ ઇલેક્ટ્રોન પણ જતો રહે. એટલે પછી જે એની આગળની જે કક્ષક છે કઈ σ2pz
સિગ્મા 2p ની અંદર 2 ઇલેક્ટ્રોન એટલે યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવતું જોવા મળે. આ ધ્યાન રાખજો. બરાબર છે. એટલે આ પ્રમાણેનો પ્રશ્ન, આવો બીજો એક પ્રશ્ન આપણે રેફરન્સ બુકમાં છે, તમે જોજો અને કરજો એટલે ખબર પડશે. બરાબર છે. અથવા તો આ પ્રશ્ન મારે બીજી રીતે પૂછવો છે તો એવી રીતે પૂછીશ, નીચેના પૈકી ખાલી જગ્યા અણુચુંબકીય ગુણધર્મ ધરાવતું નથી, એનો મતલબ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે, તો આપણો જવાબ આવશે O2 2+. ધ્યાનમાં રાખજો. પછી આ ટોપિક આપણો એમાં નથી, બરાબર છે, એમાં પણ ધ્યાનમાં રાખીશું. આ પણ 12મા ધોરણમાં આવે છે. HCOH નો ડાયમેરિક સ્વભાવ, ડાયમેરિક એટલે દ્વિઅણુ, શાને કારણે છે? હાઇડ્રોજન બંધને કારણે. કેવી રીતે? તમે બરાબર ધ્યાનપૂર્વક જો. આ એસિટિક એસિડનો એક અણુ થયો, સમજો. એસિટિક એસિડનો એક અણુ થયો અને બીજો એસિટિક એસિડનો અણુ આ થઈ ગયો તમારો, સમજો. એ બંને એકબીજા સાથે શાનાથી જોડાયેલા છે? એસિટિક એસિડના 2 અણુઓ શાનાથી જોડાયેલા છે? હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે. એટલે આપણો હાઇડ્રોજન બંધ એવો આન્સર આવતો જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. બરાબર. ત્યાર પછીનો જે છે, બરાબર છે, નીચેના આયનોમાં X સિંગલ બોન્ડ O બંધ લંબાઈનો ઘટતો ક્રમ દર્શાવો. બરાબર છે. ઘટતો ક્રમ એટલે હવે આપણને બધા અલગ અલગ આયનો આપેલા છે. બરાબર છે. એ બધા અલગ અલગ આયનો આપેલા છે, તો એમાંનો આન્સર આપણો આવશે બી ઓપ્શન આવશે. કેમ બી ઓપ્શન આવશે તે પણ તમને કહું. બી ઓપ્શન એટલા માટે આવે કારણ કે એમાં ક્રમ પ્રમાણે બધા પરમાણુ છે, મધ્યસ્થ પરમાણુ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરીન. સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14, ફોસ્ફરસનો 15, સલ્ફરનો 16 અને ક્લોરીનનો 17. રાઈટ. એટલે એ ક્રમ પ્રમાણે આપેલા છે આપણી પાસે. બરાબર છે. એટલે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો વિદ્યુત ઋણતા વધે, અને વિદ્યુત ઋણતા વધે એટલે સ્વાભાવિક સ્થિરતા વધે, અને જો સ્થિરતા વધે તો અણુની સ્થિરતા અને બંધ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. જો સ્થિરતા વધતી હોય તો બંધ લંબાઈ ઘટવાની છે. બરાબર છે. એટલા માટે આપણો ઓપ્શન બી આવતો જોવા મળે, કારણ કે ક્રમ પ્રમાણે જ આપેલા છે આવર્તમાં. બરાબર છે. ત્રીજા આવર્તના તત્વોની અંદર આપણી પાસે આ બધા આપણને આપી દીધેલા જોવા મળે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે MCQ સોલ્વ કરી શકાય. ધ્યાનમાં રાખો. એટલે તમારી પાસે તમારી રેફરન્સ બુકમાં બીજા બધા બી ક્વેશ્ચન છે તો એ તમે જાતે સોલ્વ કરજો. બરાબર છે. અને એમાંથી ધારો કે કોઈ ન આવડે તો પછી મને કહેજો. હજુ જોઈએ તો આપણે એકાદ લેક્ચર એના માટે આપણે એલોટ કરીશું MCQ માટે. અને પછી દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખે કે હવે પછી આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી સ્ટાર્ટ કરવાના છે, એટલે પાર્ટ 2. તો એ પાર્ટ 2ની ટેક્સ્ટ બુક તમારી પાસે હોવી જોઈએ. અને જો કે તમે વસાવી લીધી હશે, પાર્ટ 2માં ઓર્ગેનિક કેમિસ્ટ્રી, કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો એ શીખવાના છે. એટલા માટે શીખવાના છે કારણ કે આ જે સંકરણવાળો મુદ્દો છે, સિગ્માવાળો છે, પાય બંધવાળો છે, એ ઓલરેડી આપણે રાસાયણિક બંધનમાં શીખી ગયા. એટલે આપણે એટલો ભાગ આપણે ઓમિટ કરી શકીએ ને વારંવાર રિપીટ કરી શકીએ. એટલે કે રિવિઝનના પાર્ટ ઓફ વ્યૂ આપણે લઈ શકીએ. બરાબર છે. એટલે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ઉપર જવાના છે. તો રેફરન્સ બુકમાં જેનિથ અને પાર્ટ 2ની ટેક્સ્ટ બુક. તો હજુ આપણે એકાદ લેક્ચર MCQ માટે એલોટ કરીશું અને પછી આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ઉપર જતા રહીશું. ઓકે. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ વેરી મચ.